આપણે કુર્મ પુરાણના 36મા દિવસની કથાને આગળ વધારીએ. આમની એક બીજી મૂર્તિ છે જે દિગંબરા, શાશ્વત તથા શિવાત્મિકા કહેવાય છે. તેમનામાં જ યોગયુક્ત પરમબ્રહ્મ પ્રતિષ્ઠિત રહે છે. જેમને આમના પાર્શ્વભાગમાં સ્થિત ભાર્યાના રૂપમાં તમે જોયા છે તે જ સનાતન પરમાત્મા નારાયણ દેવ છે. તેમનાથી જ આ બધું ઉત્પન્ન છે અને તેમનામાં જ બધું લીન થઈ જાય છે. તેઓ જ બધાને મોહિત કરે છે અને તે જ પરમ ગતિને પામે છે. મહાન આત્મા પુરાણ પુરુષ હરિ, એક શૃંગધારી અનંત બ્રહ્માંડને એક શૃંગરૂપમાં ધારણ કરવાવાળા, અષ્ટાક્ષર અષ્ટમૂર્તિ રૂપ તથા અવિનાશી તત્વ, હજારો મસ્તકવાળા, હજારો આંખવાળા અને હજારો ચરણવાળા છે. શ્રુતિ કહે છે કે નારાયણ ચતુર્વેદ, ચતુર્મૂર્તિ, ત્રિમૂર્તિ અને ત્રિગુણ હોવા છતાં પણ એક મૂર્તિ તથા અમયાત્મા છે. માયાથી વિવિધ શરીર ધારણ કરનારા તથા સમસ્ત જગતના જીવન જળને પોતાના આયતનના રૂપમાં સ્વીકાર કરવાવાળા જળ સ્વરૂપ પ્રભુ ભગવાન કર્મફળના એકમાત્ર અધિષ્ઠાતા છે. ધર્મ તથા મોક્ષાર્થી બ્રાહ્મણ વિવિધ મંત્રો દ્વારા તેમની સ્તુતિ કરે છે. કલ્પના અંતમાં સમસ્ત વિશ્વનો સંહાર કર્યા પછી યોગામૃતનું પાન કરીને પુરુષોત્તમ ભગવાન શંકર જે સર્વાધિષ્ઠાન સ્વપ્રકાશમાં શયન પરમ વિશ્રાંતિનો અનુભવ કરે છે તે જ વિષ્ણુ નામક પરમ પદ છે. વિશ્વનું સર્જન કરનારા એ ન જન્મ લે છે, ન મરે છે અને ન વૃદ્ધિને પ્રાપ્ત થાય છે. વૈદિક લોકો આ જ અજન્મા ભગવાનને અવ્યક્ત મૂળ પ્રકૃતિ કહે છે. આ મહેશ્વર રાત્રિ પસાર થઈ ગયા પછી સંપૂર્ણ જગતની સૃષ્ટિની ઈચ્છાથી આજની નાભીમાં આ સૃષ્ટિના બીજને સ્થાપિત કરે છે. તે અજના રૂપમાં મને જ સમજો, હું જ સમસ્ત લોકનું મૂળ હોવાના કારણે મહાત્મા બ્રહ્મા, સર્વતામુખ મહાન પુરુષ વિશ્વાત્મા, આપ સમસ્ત સ્થૂળ જળનો અધિષ્ઠાતા સર્વોત્તમ દેવ છું. અનંત બ્રહ્માંડના બીજને મારામાં સ્થાપિત કરવાવાળા તે પરમપિતા દેવાધિપતિ મહાદેવ હરને તમે લોકો તેમની માયાથી મોહિત હોવાના કારણે જાણી ન શક્યા. તે જ અનાદિદેવ ભગવાન મહાદેવ હર વિષ્ણુની સાથે યુક્ત થઈને સૃષ્ટિ અને સંહાર કરતા રહે છે. તેમનું કોઈ કાર્ય નથી અને તેમનાથી શ્રેષ્ઠ કોઈ પણ નથી. યોગ માયામય શરીર ધારણ કરવાવાળા તેમણે પૂર્વકાળમાં મને વેદ પ્રદાન કર્યા. તેઓ માઈ દ્વારા સર્વની સૃષ્ટિ અને સંહાર કરે છે. તેમને જ મુક્તિનું મૂળ સમજીને તે ભવના શરણમાં જવું જોઈએ. ભગવાન બ્રહ્માને આ પ્રમાણે કહ્યા પછી મરીચી વગેરે મુખ્ય ઋષિઓએ બ્રહ્મદેવને પ્રણામ કરી અત્યંત દુઃખી થઈને તેમને પૂછ્યું. મુનિજન બોલ્યા કે સમસ્ત દેવોના સ્વામી તે પિનાકધારી દેવના દર્શન અમે પુનઃ કઈ રીતે કરી શકીએ? આપ અમને કહો. આપ શરણાર્થીઓના રક્ષક છો. પિતામહે કહ્યું કે પૃથ્વી પર પાડી નાખેલા તેમના જે લિંગને તમે લોકોએ જોયું હતું તે લિંગ જેવું શ્રેષ્ઠ બનાવીને સપત્નીક તથા પુત્રો સહિત આદરપૂર્વક વૈદિક મંત્રોથી બ્રહ્મચર્યપૂર્વક તમે લોકો તેમની પૂજા કરો. ઋગ્વેદ, યજુર્વેદ તથા સામવેદમાં કહેવામાં આવેલા શંકરના મંત્રોથી લિંગની સ્થાપના કરી પરમ તપનું અવલંબન કરીને શતરુદ્રીયના જપ કરતા રહીને સમાહિત થઈને બંધુઓ તથા પુત્રો સહિત તમે લોકો હાથ જોડીને શૂલપાણીના શરણમાં જાઓ. ત્યારબાદ તમે બધા અકૃતાત્માઓના માટે દુર્દશ તે દેવેશ્વરના દર્શન કરશો જેમને જોઈ લેવાથી સંપૂર્ણ અજ્ઞાન અને અધર્મ દૂર થઈ જાય છે. ત્યારે અમિત તેજસ્વી વરદાતા બ્રહ્માને પ્રણામ કરી પ્રસન્ન મનવાળાએ બ્રહ્મા મહર્ષિ પુનઃ દેવદારુ વન તરફ ચાલ્યા ગયા અને પરમદેવને ન જાણવા છતાં પણ તે મહર્ષિઓએ રાગ અને માત્સર્યનો ત્યાગ કરીને બ્રહ્માજીના બતાવ્યાનુસાર અનેકવિધ યજ્ઞો, વેદીઓ, પર્વતોની ગુફાઓ તથા નિર્જન નદીઓના તટ પર ભગવાન શંકરની આરાધના શરૂ કરી દીધી. કેટલાક લોકો શેવાળનું ભોજન કરતા, કેટલાક જળની અંદર શયનની મુદ્રામાં સ્થિત રહીને તથા કેટલાક ખુલ્લા આકાશમાં નીચે પગના અંગૂઠાના અગ્રભાગ પર ઊભા રહી શંકરની આરાધના કરવા લાગ્યા. કેટલાક અન્ય દાંતોથી જ અનાજની છાલથી અલગ કરીને રાંધ્યા વિના જ ખાઈ લેતા હતા, તો કેટલાક પથ્થર પર જ અનાજને ખાંડીને ખાઈ લેતા હતા. કેટલાક શાકપાનનું જ ભોજન કરતા હતા. કેટલાક એક સમય ભોજન કરીને શરીરની ચિંતા કરતા ન હતા. કેટલાક લોકો સ્નાનપરાયણ તથા કેટલાક સૂર્યકિરણનું જ પાન કરતા હતા. કેટલાક લોકો વૃક્ષોની નીચે રહેતા હતા અને કેટલાક પથ્થરની શિલા પર સૂતા હતા. આ પ્રમાણે વિવિધ તપસ્યા દ્વારા મહેશ્વરની પૂજા કરતા રહીને મુનિજન સમય વ્યતીત કરી રહ્યા હતા. મુનિઓએ આ પ્રમાણે પશ્ચાતાપ સાથે તપસ્યામાં લાગેલા જોઈને તેમની વ્યાકુળતા દૂર કરવા માટે શરણાગતોના દુઃખ હરતા ભગવાન વૃષધ્વજ હરે તમને પ્રબોધિત કરવાનો વિચાર કર્યો. તેથી પ્રસન્ન પરમેશ્વર તે દેવ સતયુગમાં આ હિમાલયના શુભ શિખર પર સ્થિત દેવદારુ વનમાં પુનઃ આવ્યા. તેમના બધા અંગો ભસ્મભૂષિત
હોવાના કારણે શ્વેત વર્ણના હતા, નગ્ન હતા, વિકૃત લક્ષણવાળા હતા, હાથમાં બળતું ઉંબાડિયું લઈને ઘૂમી રહ્યા હતા અને તેમના નેત્ર લાલ તથા પિંગલ વર્ણના હતા. ક્યારેક તેઓ ભયંકર રૂપમાં હસતા, ક્યારેક આશ્ચર્યયુક્ત થઈને ગાન કરતા, તો ક્યારેક શૃંગારપૂર્વક નૃત્ય કરવા લાગ્યા અને ક્યારેક વારંવાર અળવા લાગ્યા. આ સ્થિતિમાં ભગવાન મહાદેવ આશ્રમમાં આવીને વારંવાર ભિક્ષા માગવા લાગ્યા. આ પ્રમાણે પોતાનું માયામય રૂપ બનાવીને તેઓ દેવદારુ વનમાં ફરવા લાગ્યા અને તેમણે દેવી પાર્વતીને પોતાના વામ પાર્શ્વભાગમાં કરી લીધા હતા. તે દેવશી પૂર્વની જેમ જ મહાદેવની સાથે દારૂવનમાં આવ્યા. દેવીની સાથે કપર્દી દેવને આવેલા જોઈને મુનિઓએ ભૂમિ પર મસ્તક મૂકીને ઈશ્વરને પ્રણામ કર્યા અને સ્તુતિ કરી. તેઓ વિવિધ વૈદિક મંત્રો, શુભ મહેશ્વર સૂક્તા, અથર્વ શિરસ તથા અન્ય રુદ્ર સંબંધી વેદ મંત્રોથી શંકરની સ્તુતિ કરવા લાગ્યા. દેવોના આદિદેવને નમસ્કાર છે. આ મહાદેવ આપને નમસ્કાર છે. શ્રેષ્ઠ ત્રિશૂળધારી ત્ર્યંબક આપને નમસ્કાર છે. દિગંબર, સ્વેચ્છાથી વિકૃત રૂપ ધારણ કરવાવાળા તથા પિનાકી આપને નમસ્કાર છે. સમસ્ત પ્રણતજનોના આશ્રય તથા સ્વયં નિરાશ્રય નિરાધિષ્ઠાન દેવને નમસ્કાર છે. અંત કરનાર, યમનો પણ અંત કરવાવાળા તથા સર્વનો સંહાર કરનારા આપને નમસ્કાર છે. નર નારી શરીરવાળા અર્ધનારીશ્વર અને યોગીઓના ગુરુ આપને નમસ્કાર છે. દાંત, શાંત, તાપસ, વિરક તથા હરને નમસ્કાર છે. અત્યંત ભીષણ ચર્મના વસ્ત્રધારી રુદ્રને નમસ્કાર છે. લેલીહાનને નમસ્કાર છે. શીતિકંઠને નમસ્કાર છે. અઘોર તથા ઘોર રૂપવાળા વામદેવને નમસ્કાર છે. ધતુરાની માળાધારીને તથા દેવીના પ્રિયકર્તાને નમસ્કાર છે. ભસ્મનો અંગરાંગ લગાવનારા પ્રાણરૂપ આપને વારંવાર નમસ્કાર છે. ઘનવાહ, દ્રષ્ટા તથા વહીરેતા અને નમસ્કાર છે. બ્રહ્માના મસ્તકનું હરણ કરનારા કાળરૂપને નમસ્કાર છે. અમે આપના ન આગમનને જાણીએ છીએ, ન ગમનને પણ જાણીએ છીએ. વિશ્વેશ્વર મહાદેવ, આપ જે રૂપમાં છો તે રૂપમાં આપને નમસ્કાર છે. પ્રમથનાથ તથા શુભ સંપદા આપનારને નમસ્કાર છે. હાથમાં કપાલ ધારણ કરનાર આપને તથા આપ મેઢુષ્ટમ શિવલિંગ વિગ્રહને નમસ્કાર છે. કનકલિંગ અને વરીલિંગ આપને નમસ્કાર છે. અગ્નિ તથા સૂર્ય સ્વરૂપ લિંગવાળાને નમસ્કાર છે. જ્ઞાનલિંગ આપને નમસ્કાર છે. સર્પોની માળાવાળાએ કર્ણિકાર પ્રિય આપને નમસ્કાર છે. કિરીટ, કુંડળ ધારણ કરનારા તથા કાલના પણ કાળ આપને નમસ્કાર છે. વામદેવ, ત્રિલોચન, મહેશાન, દેવાધિદેવ, મોહવશ, અમે જે કર્યું તેને આપ ક્ષમા કરો. અમે બધા આપના શરણમાં છીએ. આપના ચરિત્ર વિચિત્ર, ગહન તથા ગુહ્ય છે. શંકર, આપ બ્રહ્મા વગેરે બધાના માટે દુર્વિજ્ઞેય છો. મનુષ્ય જ્ઞાન અથવા અજ્ઞાનથી જે કંઈ કરે છે તે બધું આપ જ ભગવાનની પોતાની યોગમાયાથી કરો છો. આ પ્રમાણે મહાદેવની સ્તુતિ કરીને પ્રસન્ન મનથી મુનિઓએ તેમને પ્રણામ કર્યા અને કહ્યું કે તેમની મુનિઓની આ સ્તુતિ સાંભળીને ચંદ્રભૂષણ સોમશંકરે પોતાના પરમ રૂપના તેમને દર્શન કરાવ્યા. તે પિનાકી ગિરીશને દેવા પાર્વતીની સાથે પૂર્વની જે મંગલમય રૂપમાં સ્થિત જોઈને પ્રસન્ન મનના બ્રાહ્મણોએ તેમને પ્રણામ કર્યા. ત્યાર પછી ભૃગુ, અંગિરા, વસિષ્ઠ તથા વિશ્વામિત્ર, ગૌતમ, અત્રિ, સુકેશ, પુલત્સ્ય, પુલ, ક્રતુ, મરીચી, કશ્યપ તથા મહાતપસ્વી સંવર્ત વગેરે બધા ઋષિઓએ મહેશ્વરની સ્તુતિ કરી તે દેવ દેવેશને પ્રણામ કર્યા અને આ પ્રમાણે કહ્યું: દેવ દેવેશ પ્રભુ, અમે બધા કઈ રીતે આપની સદા પૂજા કરીએ? કર્મયોગ કે જ્ઞાનયોગથી કયા દેવ માર્ગ, શ્રેષ્ઠ માર્ગ દ્વારા ભગવાનની પૂજા કરવી જોઈએ? અમારા બધા માટે સેવનીય શું છે, અસેવનીય શું છે? આ બધું આપ અમને બતલાવો. દેવ કહ્યું કે મહર્ષિઓ, હું તમને આ ઉત્તમ અને ગંભીર રહસ્ય બતલાવું છું. પૂર્વકાળમાં મેં આ રહસ્ય બ્રહ્માજીને કહ્યું હતું. પુરુષોના માટે સાધન સ્વરૂપ 2 પ્રકારનો સાંખ્ય યોગ સમજવો જોઈએ. યોગ સહિત, કર્મયોગ સહિત, અર્થાત અનાસક્ત ભાવે કર્મનિષ્ઠાની સાથે. સાંખ્ય જ્ઞાનનિષ્ઠા પુરુષને મુક્તિ આપનારું છે. માત્ર યોગ દ્વારા પરમ પુરુષના દર્શન થતા નથી. શુદ્ધ જ્ઞાનનિષ્ઠા સારી રીતે માત્ર મોક્ષ ફળ આપનારું છે. તમે લોકો મુક્તિની પ્રાપ્તિ માટે માત્ર યોગનું અવલંબન કરીને પરિશ્રમ કરી રહ્યા હતા. બ્રાહ્મણો આ જ કારણથી માત્ર ધર્મ કરવાવાળા, માત્ર કર્મનિષ્ઠ, કર્મવ્યસની મનુષ્યોને મોહ ઉત્પન્ન થાય છે. આ બતલાવવા માટે હું આ સ્થાન પર આવ્યો છું. તેથી તમારે મોક્ષના સાધનરૂપ વિશુદ્ધ જ્ઞાનને પ્રયત્નપૂર્વક જાણવું, સાંભળવું તથા તેનો સાક્ષાત્કાર કરવો જોઈએ. આત્મા સર્વત્ર વ્યાપ્ત, વિશુદ્ધ, ચિન્માત્ર, આનંદ, નિર્મળ, નિત્ય તથા એક છે. આ જ સાંખ્ય જ્ઞાનનિષ્ઠાના દર્શન છે. આ જ પરમ જ્ઞાન છે. આને અહીં મોક્ષ કહેવામાં આવે છે. આ જ નિર્મળ મોક્ષ છે અને આ જ શુદ્ધ બ્રહ્મભાવ કહ્યો છે. આ પરમ જ્ઞાનનો આશ્રય લઈને તેમાં નિષ્ઠા રાખી અને તેને જ પરાયણ રહીને મહાત્મા તથા યતિઓ મુજ વિશ્વરૂપ ઈશ્વરના દર્શન કરે છે. આ જ તે સત, નિરંજન તથા અદ્વિતીય પરમ જ્ઞાન
છે. મને જ ભગવાન જાણવો જોઈએ અને આ શિવા મારી જ મૂર્તિ છે. શ્રેષ્ઠ બ્રાહ્મણો સિદ્ધિના માટે અહીં શાસ્ત્રોમાં ઘણા સાધન બતાવ્યા છે, પરંતુ તેમનામાં મારા વિશેનું જ્ઞાન સર્વશ્રેષ્ઠ છે. ભસ્મધારી સંસારની નિસારતાને હૃદયથી સમજવાવાળા, જ્ઞાનયોગ પરાયણ, શાંત અને મારા જ શરણમાં આવેલા જે લોકો હૃદયમાં નિરંતર મારું ધ્યાન કરે છે અને નિત્ય મારી પરમ ભક્તિમાં તત્પર રહે છે, કલ્મશોથી રહિત તથા પૂર્ણ સંયમી છે, તે લોકોના ઘોર સંસારરૂપી સાગરને હું શીઘ્ર નષ્ટ કરી દઉં છું. ભસ્મ ધૂસરિત શરીરે સંયમી અને શાંત થઈને, બ્રહ્મચર્ય વ્રત પરાયણ થઈને, વસ્ત્રાદિ પરિધાનની આસક્તિ રહિત થઈને પાશુપત વ્રતનું પાલન કરવું જોઈએ. મુક્તિની પ્રાપ્તિ માટે મેં પૂર્વકાળમાં ગુહ્યથી પણ ગુહ્યતમ વેદોના સારૂપ, સૂક્ષ્મ તથા શ્રેષ્ઠ પાશુપત વ્રતનો ઉપદેશ કર્યો હતો. અથવા કૌપીન વસ્ત્ર અથવા એકવસ્ત્ર ધારણ કરીને વિદ્વાન મુનિએ વેદાભ્યાસમાં રત રહીને પશુપતિ શિવનું ધ્યાન કરવું જોઈએ. મોક્ષની અભિલાષાવાળા મુમુક્ષોએ સતત ભસ્મ ચોડીને નિષ્કામ ભાવે આ પાશુપત યોગનું સેવન કરવું જોઈએ. આવું શ્રુતિનું કથન છે. રાગ, ભય અને ક્રોધથી સર્વથા રહિત, મને જ સર્વસ્વ સમજનાર અને મારો જ આશ્રય લેનાર ભક્તો યોગ દ્વારા પવિત્ર થઈને મારા ભાવને પ્રાપ્ત થયા છે. આ સંસારમાં મોહિત કરનાર તથા વેદમતનો વિરોધ કરનાર અન્ય શાસ્ત્ર પણ છે, તે મારા દ્વારા જ કહેવામાં આવ્યા છે. વામ, પાશુપાત, સોમ, લાકુલ તથા ભૈરવ તથા અન્ય અસેવ્ય અને વેદથી બહાર કહ્યા છે. બ્રાહ્મણો, હું વેદમૂર્તિ છું. સનાતન વેદનો પરિત્યાગ કરીને બીજા શાસ્ત્રને જાણવાવાળા લોકો મારા સ્વરૂપને જાણી શકતા નથી. તેથી તમે લોકો આ માર્ગની સ્થાપના કરો, મહેશ્વરની પૂજા કરો. આનાથી શીઘ્ર તમને લોકોને ઈશ્વર સંબંધી જ્ઞાન પ્રાપ્ત થશે. આમાં સંશય નથી. શ્રેષ્ઠજનો, તમારા બધાની મારામાં મહાન ભક્તિ હો. શ્રેષ્ઠ મુનિઓ, ધ્યાન કરવા માત્રથી હું તમને મારું સાનિધ્ય પ્રાપ્ત કરીશ. આટલું કહીને ભગવાન સોમ ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. તે શાંત મહર્ષિ પણ બ્રહ્મચર્ય પરાયણ થઈને જ્ઞાન યોગ પરાયણ રહીને તે દારૂવનમાં શંકરની પૂજા કરવા લાગ્યા. તે બ્રહ્મવાદી મહાત્મા મુનિઓએ સ્વયં મોહ રહિત થઈ જવાના કારણે એકત્રિત થઈને અધ્યાત્મ જ્ઞાન સંબંધી ઘણા બધા સિદ્ધાંતોનો વિસ્તાર કર્યો. આ જગતનું મૂળ કારણ શું છે? ઉત્તર: આપણો આત્મા જ આ જગતનું મૂળ છે. બધા ભાવ પદાર્થો હેતુ કોણ છે? ઈશ્વર જ બધા ભાવનો જનક છે. આ પ્રકારની દ્રઢ ધારણા સાથે ધ્યાન માર્ગનું અવલંબન કરવાવાળા તે મહર્ષિઓની સમક્ષ શ્રેષ્ઠ પર્વતની પુત્રી મહાદેવી પાર્વતી પ્રગટ થયા. કરોડો સૂર્ય સમાન જ્વાળામાળાઓ તેજોરાશિથી સમાવૃત તેઓ પોતાની વિમલ પ્રભાથી આકાશમંડળને વ્યાપ્ત કરી રહ્યા હતા. હજારો જ્વાળાઓ ની મધ્યમાં પ્રતિષ્ઠિત અતુલનીય, અદ્વિતીય, સંપૂર્ણ જગતના ઈશની પત્ની તે ગિરિજાના દર્શન કરીને મુનિઓએ તેમને પ્રણામ કર્યા, કેમ કે તેઓ જાણે છે કે આ જ પરમેશ્વરી પરમેશ્વર મહેશ્વરની મૂળ શક્તિ છે. ત્યારબાદ તે લોકોએ એવી ભાવના કરી કે આ જ પરમેશ પત્ની આપણા બધાની ગતિ છે, આત્મા છે, અમને ગગન નામે કહેવાય છે, કેમ કે આ મહાદેવી નિરાકાર તથા પરમ વ્યાપક છે. તેથી પરમ અવકાશ સ્વરૂપ સર્વાધિષ્ઠાન હોવાથી આકાશની તુલના કરી શકાય છે અને પરબ્રહ્મનું વ્યોમ નામ છે. આ તથા મહાદેવી તથા પરબ્રહ્મમાં સર્વથા અભેદ સમસ્ત મુનિ તથા સમસ્ત પ્રિય આમનામાં જ પોતાને અને સમસ્ત પ્રપંચને જુએ છે. મુનિઓના આ પવિત્ર ભાવથી સંતુષ્ટ થઈને પાર્વતીએ તેમને વિશેષ રૂપે જોયા. દરમિયાન મુનિઓએ સર્વના મૂળ કારણ, નિયામક પુરાણ પુરુષ બૃહદ તથા રુદ્રાત્મક કવિ દેવ શંભુના દર્શન કર્યા. ત્યાર પછી દેવી પાર્વતી તથા દેવ શંકરને જોઈને તેમણે મુનિઓએ પ્રણામ કર્યા, ઉત્તમ આનંદ પ્રાપ્ત કર્યો અને તેમનામાં ભગવાન પરમેશની કૃપાથી જન્મના વિનાશ હેતુરૂપ અર્થાત પુનર્જન્મ ન કરાવનાર ઈશ્વર સંબંધી જ્ઞાનનો આવિર્ભાવ થયો. આ જ્ઞાનના આવિર્ભાવની સાથે જ મુનિઓએ એવો અનુભવ કર્યો કે આ જ દેવી જગતની એકમાત્ર મૂળ કારણ, સર્વાત્મિકા, સર્વનું નિયંત્રણ કરનારી તથા અનાદિ સિદ્ધ વ્યોમ નામક મહેશ્વરી શક્તિ છે, જે દ્યુલોકમાં શોભિત થતા રહીને પ્રતીત થઈ રહ્યા છે. દેવાધિદેવ મહાન પરમેશથી પરથી પણ પર અદ્વિતીય રુદ્ર મહેશ્વર શિવે આ જ પરમ શક્તિ મહાદેવીમાં અંશરૂપે વિદ્યમાન માયાનો આશ્રય ગ્રહણ કરીને વિશ્વની સૃષ્ટિ કરી. આ દેવ જ બધા પ્રાણીઓમાં ગૂઢ રૂપે પ્રતિષ્ઠિત છે, અર્થાત સર્વત્ર સૂક્ષ્મ રૂપે વ્યાપ્ત છે. તેઓ માયાના નિયંતા રુદ્ર સકળ સાકાર તથા નિષ્કળ નિરાકાર છે. તેઓ જ દેવી રૂપ છે. તેમનાથી ભિન્ન જગતમાં બીજું કંઈ જ નથી. આવું જાણીને અમૃત તત્વની પ્રાપ્તિ થાય છે. આ બાજુ ભર્ગ વરેણ્ય તેજોરૂપ દેવાધિદેવ ભગવાન પરમેશ મુનિઓના મોહને દૂર કરીને તથા તેમને પરમ જ્ઞાનથી સંપન્ન કરી મહાદેવીની સાથે અંતર્ધ્યાન થઈ ગયા અને એકમાત્ર અરણ્યને જ પોતાનું ઘર માનનારા તે પરમ જ્ઞાની મુનિઓએ તે પરમદેવ રુદ્રની આરાધનામાં લીન થઈ ગયા.
આ પ્રમાણે પ્રાચીન કાળમાં દેવદારુ વનમાં ઘટિત દેવાધિદેવનું વૃત્તાંત જે મેં પુરાણમાં સાંભળ્યું હતું તે તમને બતાવી દીધું. જે નિત્યાનો પાઠ કરશે અથવા શ્રવણ કરશે તે બધા પાતકથી મુક્ત થઈ જશે, અથવા જે શાંત દ્વિજોને સંભળાવશે તે પરમ ગતિને પ્રાપ્ત થશે. ત્યાર પછી આવે છે 38મો અધ્યાય. તીર્થ મહાત્મ્ય પ્રકરણમાં માર્કંડેય યુધિષ્ઠિર સંવાદનો પ્રારંભ. માર્કંડેયજી દ્વારા નર્મદા તથા અમરકંટક તીર્થના મહાત્મ્યનું પ્રતિપાદન. સૂતજીએ કહ્યું કે દેવતાઓ તથા ગંધર્વો દ્વારા સેવિત આ અત્યંત પવિત્ર નર્મદા દેવી સંસારમાં પ્રસિદ્ધ છે તથા નદીરૂપે બધા તીર્થોમાં ઉત્તમ તીર્થ છે. એમનું તે શુભ મહાત્મ્ય તમે લોકો સાંભળો. જે મહર્ષિ માર્કંડેય દ્વારા યુધિષ્ઠિરને બતાવવામાં આવ્યું છે તથા બધા પાપોનું નાશક હોવાનું કારણ શુભ છે. યુધિષ્ઠિર બોલ્યા કે મહામુને, આપની કૃપાથી મેં વિવિધ ધર્મોને સાંભળ્યા, સાથે સાથે પ્રયાગનું મહાત્મ્ય અને વિવિધ તીર્થોનું પણ મહાત્મ્ય સાંભળ્યું. આપે બતાવ્યું કે તીર્થોમાં નર્મદા મુખ્ય છે, તેથી હે સતમ, હવે મને તેમનું જ મહાત્મ્ય બતાવો. માર્કંડેયે કહ્યું કે રુદ્રના દેહથી નીકળેલા નર્મદા બધી નદીઓમાં શ્રેષ્ઠ છે, બધા ચર અચર પ્રાણીઓને પાર ઉતારનારા છે. પુરાણમાં નર્મદાનું જે મહાત્મ્ય મેં સાંભળ્યું છે તમે લોકો એકાગ્રતાથી સાંભળો. ગંગા કનખલમાં તથા સરસ્વતી કુરુક્ષેત્રમાં પવિત્ર કહેવાય છે, પરંતુ ગ્રામ અથવા અરણ્યમાં સર્વત્ર નર્મદા પવિત્ર કહેવાય છે. સરસ્વતીનું જળ 3 દિવસ સુધી, યમુનાનું જળ 7 દિવસ સુધી તથા ગંગાજળ તત્કાળ સ્નાન પાનથી પવિત્ર કરે છે, પરંતુ નર્મદાનું જળ તો દર્શન માત્રથી પવિત્ર કરે છે. કલિંગ દેશના પશ્ચિમમાં અમરકંટક પર્વત પર 3 લોકમાં પવિત્ર રમણીય મનોરમ નર્મદાનું ઉદ્ગમ સ્થળ છે. રાજેન્દ્ર, ત્યાં દેવતાઓ સહિત અસુરો, ગંધર્વો, ઋષિઓ તથા તપસ્વીઓએ તપસ્યા કરીને પરમસિદ્ધિ પ્રાપ્ત કરી છે. રાજન, મનુષ્ય ત્યાં નર્મદામાં સ્નાન કરીને જીતેન્દ્રિય તથા નિયમપરાયણમાં રહીને એક રાત્રિ ઉપવાસ કરી પોતાની 100 પેઢીઓને તારી દે છે. રાજેન્દ્ર, સાંભળવામાં આવ્યું છે કે તે શ્રેષ્ઠ નદી 100 યોજનથી થોડી વધારે લાંબી તથા 2 યોજન પહોળા વિસ્તારમાં ફેલાયેલી છે. અમરકંટક પર્વતમાં ચારે બાજુ 60 કરોડ 60,000 તીર્થ છે. રાજન, જે બ્રહ્મચર્ય પરાયણ છે, પવિત્ર છે, ક્રોધ તથા ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો છે, સર્વ પ્રાણીઓના હિતમાં પરાયણ છે તથા આવા જ બધા પવિત્ર આચારોથી સંપન્ન છે, તે મનુષ્ય અહીં દેહ ત્યાગ કરીને જે પુણ્ય પ્રાપ્ત કરે છે તેને આપ સાવધાન થઈને સાંભળો. પાંડવ, તે પુરુષ અપ્સરાઓના સમૂહોથી વ્યાપ્ત અર્થાત સેવિત તથા ચારે બાજુ દિવ્ય અસ્ત્રોથી આવૃત રહીને સ્વર્ગમાં 100,000 વર્ષો સુધી આનંદ પ્રાપ્ત કરે છે. દિવ્ય ગંધના લેપથી તથા દિવ્ય પુષ્પોથી સુશોભિત થઈને દેવલોકમાં ક્રીડા કરે છે. સ્વર્ગમાં સુખ ભોગવવા યોગ્ય પુણ્યો સમાપ્ત થયા પછી તે ધાર્મિક રાજા થાય છે અને નાના પ્રકારના રત્નોથી સમન્વિત દિવ્ય મણિમય સ્તંભો, હીરા અને વૈદુર્ય મણિથી વિભૂષિત ઉત્તમ ચિત્રો અને વાહનોથી અલંકૃત અને દાસથી પૂર્ણ ભવન પ્રાપ્ત કરે છે. તે રાજેશ્વર, શ્રી સંપન્ન, બધી સ્ત્રીઓને પ્રિય તથા ભોગોથી યુક્ત થઈને ત્યાં પૃથ્વી પર 100 વર્ષથી પણ વધારે સમય સુધી જીવિત રહે છે. આ તીર્થમાં અગ્નિ અથવા જળમાં પ્રવેશ કરવા અથવા અનશન વ્રત કરવાથી તેવી જ પુનરાગમન રહિત ગતિ થાય છે, જેવી કે આકાશમાં પવનની હોય છે. આનો આશય આ છે કે શાસ્ત્રવિહિત તપના રૂપમાં અગ્નિ પ્રવેશ વગેરે તપ આ તીર્થમાં અક્ષય પુણ્યપ્રદ હોય છે. અમરકંટક પર્વતના પશ્ચિમ કિનારા પર સર્વ પાપોનો નાશ કરનારા અને 3 લોકમાં વિખ્યાત જલેશ્વર નામનું એક તળાવ છે. ત્યાં પિંડદાન કરવાથી તથા સંધ્યોપાસન કરવાથી 10,000 વર્ષ સુધી પિતરો તૃપ્ત રહે છે. આમાં સંદેહ નથી. નર્મદાના દક્ષિણ તટની સમીપમાં જ કપિલા નામક મહાનદી સ્થિત છે, જે શાલ તથા અર્જુનના વૃક્ષોથી ઘેરાયેલી છે. તે મહાભાગા નદી પવિત્ર તથા 3 લોકમાં વિખ્યાત છે. યુધિષ્ઠિર, ત્યાં 100 કરોડથી પણ વધારે તીર્થ છે. કાલક્રમે જે વૃક્ષો તેમાં પડે છે તે નર્મદાના જળનો સ્પર્શ થઈ જવાના કારણે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. બીજી મહાભાગા શુભ નદી વિષયકારિણી છે. તે તીર્થમાં સ્નાન કરીને મનુષ્ય તત્ક્ષણ બધી પ્રકારના પાપોથી, પાપરૂપી કાંટાથી રહિત થઈ જાય છે. રાજશ્રેષ્ઠ, આ આપ્ત શ્રુતિ છે કે ઈશ્વરે આ વિશલ્યા તથા કપિલા નામની બંને નદીઓને પ્રાણી માત્રનું કલ્યાણ કરવાનો આદેશ પહેલેથી જ આપી રાખ્યો છે. નરાધિપતિ તે તીર્થમાં શાસ્ત્રીય વિધિથી અનશન વ્રત કરે છે, તે બધા પાપોથી મુક્ત થઈને રુદ્રલોકમાં જાય છે. રાજન, ત્યાં સ્નાન કરીને મનુષ્ય અશ્વમેઘનું ફળ પ્રાપ્ત કરે છે અને જે લોકો ઉત્તરી તટ પર નિવાસ કરે છે તેઓ રુદ્રલોકમાં જાય છે. યુધિષ્ઠિર, ભગવાન શંકરે મને જે પ્રમાણે
પ્રમાણે કહ્યું હતું તે પ્રમાણે ગંગા, સરસ્વતી અને નર્મદામાં કરેલું સ્નાન અને દાન સમાન ફળપ્રદ થાય છે. જે અમરકંટક પર્વત પર પ્રાણોનો પરિત્યાગ કરે છે તે 100 કરોડ વર્ષોથી પણ વધારે સમય સુધી રુદ્રલોકમાં પૂજાય છે. ફીણ અને તરંગોથી અલંકૃત નર્મદાના પવિત્ર જળને પવિત્રતાપૂર્વક મસ્તકથી વંદન કરવાથી અર્થાત તે જળ મસ્તક પર મૂકવાથી મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે. નર્મદા બધી રીતે પવિત્ર અને બ્રહ્મહત્યાને દૂર કરનારી છે. ત્યાં એક અહોરાત્ર ઉપવાસ કરવાથી બ્રહ્મહત્યાના પાપથી મુક્તિ થઈ જાય છે. ઝાલેશ્વર નામક શ્રેષ્ઠ તીર્થ સઘળા પાપોને નષ્ટ કરનારું છે. ત્યાં જોઈને નિયમથી રહેનાર મનુષ્ય સર્વ કામનાઓને પ્રાપ્ત કરી લે છે. ચંદ્ર તથા સૂર્યગ્રહણમાં અમરકંટકની યાત્રા કરવાથી મનુષ્ય અશ્વમેઘ યજ્ઞથી 10 ગણું વધારે પુણ્ય પ્રાપ્ત કરે છે. આ પુણ્યપ્રદ શ્રેષ્ઠ પર્વત દેવતાઓ તથા ગંધર્વો દ્વારા સેવિત, નાના પ્રકારના વૃક્ષ લતાઓથી પરિપૂર્ણ તથા વિવિધ પ્રકારના પુષ્પોથી સુશોભિત છે. ત્યાં દેવી પાર્વતીની સાથે મહેશ્વર અને વિદ્યાધરોની સાથે બ્રહ્મા, વિષ્ણુ તથા ઇન્દ્ર પણ સ્થિત રહે છે.